નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ડોલવણમાં ગાંજા સાથે એક યુવક ઝડપાયો. રૂપિયા 21,900નો મુદ્દામાલ જપ્ત કરાયો. તાપી જિલ્લા એસઓજી ટીમે ડોલવણ તાલુકાના વરજાખરણના રહેવાસી મિલનકુમાર ડાભાભાઈ પટેલને 334 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ગાંજો, મોબાઈલ ફોન, વજન કાંટો અને પ્લાસ્ટિક જીપ બેગ સહિત કુલ રૂપિયા 21,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ડોલવણ પોલીસ મથકે NDPS એક્ટ 1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તાપીમાં 31મી જુલાઈએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રેડ એલર્ટ જાહેર કરાયું. તાપી જિલ્લામાં હવામાન વિભાગે 31મી જુલાઈના રોજ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. સોંગઢ RTO ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો. તાપી જિલ્લા LCB પોલીસે સોંગઢ RTO ચેકપોસ્ટ નજીકથી મોપેડ પર વિદેશી દારૂ લઈ જતા નિમેશ ગામિતની અટકાયત કરી હતી. પોલીસે આરોપીના કબજામાંથી રૂપિયા 38,160નો વિદેશી દારૂ તેમજ મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 73,160નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉચ્છલમાં કુદરતી આફતમાં મૃત્યુ પામેલા મહિલાના વારસદારને રૂપિયા 4 લાખની સહાય અપાઈ. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે નદીમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા હતુબેન કુંવરિયાભાઈ ગામિતના વારસદારને રાજ્ય સરકારની કુદરતી આફતી સહાય યોજના હેઠળ રૂપિયા 4 લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉકાઈના સિંગપુરમાં પ્રાકૃતિક ખેતી અને ઓઇલ પામ અંગે ખેડૂત શિબિર યોજાઈ. ઉકાઈ તાલુકાના સિંગપુર ગામે બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અને ઓઇલ પામ અંગે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી, ઓઇલ પામ વાવેતર તેમજ બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 100 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ડોલવણમાં અતિવૃષ્ટિના કારણે પંચોલ ગામે કાચું મકાન ધરાશાયી, પરિવારને આર્થિક મોટું નુકસાન. ડોલવણ તાલુકાના પંચોલ ગામના પારસી ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ રંગજીભાઈ ગામિતનું કાચું મકાન અતિવૃષ્ટિના કારણે ધરાશાયી થયું હતું. ઘટનામાં મકાનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સોંગઢમાં ચોમાસું શરૂ થતાં જ ઘૂંટવેલના ડુંગરી ફળિયાનો રસ્તો કાદવ કીચડમાં ફેરવાઈ જતા મુશ્કેલીઓ. સોંગઢ તાલુકાના ઘૂંટવેલ ગામના ડુંગરી ફળિયાનો મહોલ્લાનો રસ્તો ચોમાસું શરૂ થતાં જ કાદવ કીચડથી ભરાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આંગણવાડી અને શાળાએ જતા વિદ્યાર્થીઓને કાદવમાંથી પસાર થવાની ફરજ પડતા રોજિંદી અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. તાપી જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી, ગુરુજીના આશીર્વાદ મેળવ્યા. તાપી જિલ્લાના વ્યારા સહિતના તાલુકાના વિવિધ ગામોમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તજનોએ પોતાના ગુરુજનોની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિવિધ મંદિરો, મઠો અને આશ્રમોમાં ભજન કીર્તન, સત્સંગ, પ્રવચનો તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. સંતોએ જીવનમાં ગુરુના મહત્વ અને સદાચારના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો હતો. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર.
જય હિન્દ જય ભારત.